આ ભાગવતજીની પરંપરા કેવી રીતે થઈ સમજો. મૂળ ભાગવતજીના 4 જ શ્લોક છે, ચતુશ્લોકી ભાગવત. અને આ 4 શ્લોકો સ્વયં नारायण के मुख से प्रकट हुए हैं. नारायणे भगवान नारायणे आ भागवतनी विद्या, आ भागवतનું જ્ઞાન સર્વપ્રથમ બ્રહ્માજીને આપ્યું છે. ભગવાન નારાયણે સર્વપ્રથમ આ ભાગવત વિદ્યા, આ બ્રહ્મ વિદ્યા બ્રહ્માજીને આપી. બ્રહ્માજીએ આ વિદ્યા પોતાના માનસ પુત્ર નારદજીને આપી. નારદજીએ પ્રેરણા વ્યાસજીને આપી. આ 4 શ્લોકો નારદજીએ વ્યાસને આપ્યા અને વ્યાસજીએ આ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકોનો વિસ્તાર કર્યો. વ્યાસ શબ્દનો અર્થ જ આ થાય. આપણે ગણિતમાં ભણતા ને વ્યાસ, ત્રિજ્યા. વ્યાસ શબ્દનો અર્થ જ આ થાય, ટુ એલોબરેટ, વિસ્તાર કરવો. જ્યાં સુધી સામાન્યમાં સામાન્ય માણસને સમજાય નહીં ત્યાં સુધી એ વસ્તુનો વિસ્તાર કરવા રાખો, એટલો વિસ્તાર કરવો, એટલા દ્રષ્ટાંતો, એટલી કથા, એટલી વાર્તા, એટલા ઉદાહરણો આપી અને સામાન્ય માણસના ગળે જેમ શીરો ઉતરે એમ વાત ઉતરી જાય ત્યાં સુધી વિસ્તાર કરવો. ઉસકા નામ હૈ વ્યાસ. વ્યાસ યાની વિસ્તાર કરવો, ટુ એલોબરેટ. તો વ્યાસજીએ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકોનું આ દિવ્ય પુરાણની રચના કરી. હવે ભાગવતજીની રચના થઈ ગઈ સરસ્વતી નદીના કાંઠે, બદ્રીનાથ ધામમાં, હિમાલયના ખોળામાં ભાગવતજીની રચના થઈ ગઈ છે. હવે વ્યાસજીને એમ થયું કે ભાગવતજીની રચના આ હિમાલયના ખોળામાં થઈ ગઈ, પણ ક્યાં હિમાલય અને ક્યાં આર્યવર્તની જનતા. હવે તો શું છે, હવે બધા પ્રવાસો બહુ, હવે હેલિકોપ્ટર થઈ ગયા, ટ્રેનો થઈ ગઈ, બસ થઈ ગઈ, બહુ ગાડીઓ ત્યાં સુધી પહોંચી જાય છે, હેલિકોપ્ટર સીધા પહોંચી જાય. સાધુ સંતો સિવાય તો ત્યાં કોઈ વિચરણ ન કરે એવો વિસ્તાર કહેવાતો. ભારતની સામાન્ય જનતા અહીંયા સુધી પહોંચે નહીં. તો એ હિમાલય કે આ વિચાર, આ બ્રહ્મ વિદ્યા જો અહીંયા હિમાલયના ખોળામાં જ રહી જાય તો જનતાને લાભ કેમ મળે, સમાજને લાભ કેમ મળે? અને પછી એ મારું સંતાન સમાજમાં આ બ્રહ્મ વિદ્યાનો, ભાગવત વિદ્યાનો પ્રચાર પ્રસાર કરે. ભગવાન મને એવું સંતાન આપે, અધિકારી સંતાન. ભાગવતની વિદ્યા જેને તેને તો અપાય નહીં, અધિકારી સંતાન જોઈએ. તો એ અધિકારી સંતાનની પ્રાપ્તિ કરવા માટે વ્યાસજી તપસ્યા કરી. અને મહાદેવ તો આમે જલ્દી રીઝી જાય એવા દેવ છે. બીજા બધા દેવતાઓ કસોટી કરે, પરીક્ષા કરે, અને મહાદેવ તો જલ્દી રીઝી જાય, રાજી થઈ જાય. ભોળોનાથ છે ને, અને મહાદેવના મનમાં કોઈ ભેદે ના હોય. સામે માગવા વાળો કોણ છે ને મહાદેવ એના આધાર કાર્ડ જોતાય નથી. સામે કોણ બેઠું છે, કોણ માગવા વાળું છે, અસુર છે, સુર છે, અસુર છે, દેવ છે, દૈત્ય છે, મનુષ્ય છે, રાક્ષસ છે, ભૂત છે, પિશાચ છે, મહાદેવ કોઈ ભેદ કરતા નથી. બસ મારું નામ લીધું, મારા શરણે આવ્યો, ભગવાન ઢોળાઈ પડે. મહાદેવની અંદર છે ને આમ કૃપા ફાટ ફાટ થતી હોય. કરુણા કા અવતાર હૈ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. આપણે આરતી કરીએ ને એટલે આરતી પૂરી થાય ને પછી આ શ્લોક આપણે ગાઈએ હંમેશા, કર્પૂર ગૌરમ. એટલે આપણે એમ જોઈએ ને તો આમ આરતી કરતા બધાની ભાવ છે અને આસ્થા હોય, આસ્થાને નમન. પણ આરતી કરતા કરતા હવે શ્લોક ગવાય, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. એટલે માણસ છે ને કપૂર ગોતે, ક્યાં ગયો, ક્યાં ગયો, ક્યાં? એ મહારાજ આમાં કપૂર ભૂલાઈ ગયું હોય ગોકવાર. મહારાજ આમાં કપૂર નથી. એ તો તમે કરો તોય નમન છે, ન કરો તો એમાં કઈ વાંધો નથી, કરો તોય સારું છે. હા, એમાં કઈ ખોટું નથી. ન કરો ને તોય એમાં કઈ ખોટું નથી. એમાં જે કપૂર શબ્દ આવે છે ને એને ઓલા કપૂર હારે કઈ લેવા દેવા નથી. કે એમાં કપૂર આવ્યું એટલે આપણે અહીંયા આરતીમાં આપણે કર્પૂર ગૌરમ તો કર્પૂર